આત્મદેવ સુપાત્ર છે મહારાજ. અને અમુક ઘરમાં તમે જુઓ કે ભાઈઓ ઓછું બોલે અને બહેનો વધારે બોલે, અને જે ઘરમાં પુરુષ મૌન રાખે, ઓછું બોલે અને પરમ વૈષ્ણવ તરીકે ભગવત ચરણે સમર્પિત હોય. કારણ ભાગવતજી કહે છે કે પુરુષના ભાગ્યથી અને સ્ત્રીના ભાગ્યથી, પુરુષના ભાગ્યથી જે લક્ષ્મી આવે છે એ નારાયણ સ્વરૂપ ધર્મલક્ષ્મી હોય છે, અને સ્ત્રીના ભાગ્યથી જે લક્ષ્મી આવે છે એ માતૃ સ્વરૂપિણી મહાલક્ષ્મી હોય છે. એક વારનો સમય છે, પત્ની ધંધુલી આત્મદેવને કહે છે, નાથ, કોણ ધંધુલી કે પરિવારમાં રહી અને વારંવાર પતિનો અવિવેક કરીને અપમાન કરે છે, અને મનુષ્ય જન્મ મળ્યો છે સાહેબ, જે ઘરમાં પુરુષ ઓછું બોલે, મૌન રહે, તમારી જીવનની પરિસ્થિતિને, ઘરની પરિસ્થિતિને સમજે, તો માતાઓને વિનંતી કે પુરુષનો સમય સારો ન હોય તો અવિવેક ભર્યા શબ્દ બોલવાનું ટાળજો સાહેબ. ઘણીવાર જીવનમાં બને છે કે જે ઘરમાં પુરુષ મૌન રહે ને ત્યાં ઘરમાં કોઈક વાર ઘરની લક્ષ્મીને બોલવાનો વિવેક નથી હોતો. ભગવાનને કહેજો કે ભગવાને ગમે તેટલી સંપત્તિ આપી છે, ઠાકોરજીને પ્રાર્થના કરજો, પ્રભુ સંપત્તિ આપતા પહેલા જીવનમાં સમજણ આપજે. કે જે સંપત્તિમાં સમજણ હોતી નથી ને એ પરિવારમાં, પરિવારના પારિવારિક લોકોને બોલવાનો વિવેક હોતો નથી સાહેબ. હા, ભગવદ અનુગ્રહ થયો. આત્મદેવે કહ્યું, દેવી, આવતીકાલે પૂર્ણિમાનો દિવસ છે, જો તમે આજ્ઞા આપતા હોય તીર્થ ક્ષેત્રમાં જઈને મારે તુંગભદ્રના નદીમાં સ્નાન કરવું છે. અને ભગવાને બધું જ આપ્યું છે. કઈ કે સંપત્તિ હોય ત્યાં સંતતિ ના હોય, સંતતિ હોય ત્યાં સંપત્તિ ના હોય. કોઈક વાર ભગવાન બધાઈને બધું આપે છે કે ને ભાઈ, લાડી હોય, ગાડી હોય, ઘોડા હોય, ભગવાને બધું સુખ આપ્યું. પણ પરિવારની અંદર કોઈક વાર મહેમાન આવે અને મહેમાનની સાથે ભોજન કરવા બેસે ને, એટલે મહેમાન એમ કે અમારી થાળીમાં 5 પકવાન છે તો આપણે કેમ નહીં? ત્યારે વૈષ્ણવ એમ કે ઠાકોરજીએ બધી જ કૃપા કરી છે, કોઈ વસ્તુની તકલીફ નથી. એક જ તકલીફ છે કે ડોક્ટરે મને ટામેટાના સૂપ સિવાય કંઈ પણ પીવાનું ના કહ્યું છે. માટે કહે છે ને ભાઈ, સકલ પદાર્થ હે જગમાઈ, ભાગ્ય વિના નર પાવત નાઈ. સકલ પદાર્થ હે જગમાઈ, ભાગ્ય વિના નર પાવત નાઈ. ભાગ્ય વિના નર પાવત નાઈ. ભાગ્ય વિના નર પાવત નાઈ. ભગવદ અનુગ્રહ થયો. આ એ શ્રીમદ ભાગવતની કથા છે. વૈષ્ણવો ભાગ્યોદયન બહુ જન્મન ચર્ચિતેન, ભાગ્યોદયન બહુ જન્મ સમર્ચિતેન, સત્સંગમં ચ લભતે પુરુષો યદા વે. અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકારે, નાશં વિધાય તદોદયતે વિવેક. નાશં વિધાય તદોદયતે વિવેક. વૈષ્ણવો, ભાગવતજી કહે છે, ભાઈ, અનેક જન્મનું પુણ્ય જીવાત્માનું એકત્ર થાય. આપણા 50 જન્મનું પુણ્ય એકત્રિત થાય ત્યારે વૈષ્ણવ આપણા દ્વાર પર ગાય અને કૂતરું રોટલો ખાવા આવે છે. જ્યાં પ્રારબ્ધ કર્મની પુણ્યાઈ નથી તો કોઈક વાર તમે અનુભૂતિ કરજો
કે ગાય કે અન્ય પ્રાણીને રોટલો મૂકશો પણ પ્રારબ્ધ કર્મ યોગ્ય નથી ને એ સૂંઘીને વયું જશે પણ સ્વીકાર નહીં કરે.